गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम्। जयन्ती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। स्वाहा स्वधा नमोस्तुते। श्री गोपाल तमारू कीर्तन कदी ना भूलो। श्री गोपाल तमारू कीर्तन कदी ना भूलो। नंदलाल तमारू कीर्तन कदी ना भूलो। नंदलाल तमारू कीर्तन कदी ना भूलो। श्री गोपाल तमारू कीर्तन कदी ना भूलो। श्री गोपाल तमारू कीर्तन कदी ना भूलो। जेवु कीर्तन हो निश थया करे। जेवु कीर्तन अहो निश थया करे। जेवु कीर्तन अहो निश थया करे। जेवु कीर्तन अहो निश थया करे। एवी कृपा मारा पर वह्या करे। एवी कृपा अमारा पर वह्या करे। श्री गोपाल तमारू कीर्तन कदी ना भूलो। श्री गोपाल तमारू कीर्तन कदी ना भूलो। नंदलाल तमारू कीर्तन कदी ना भूलो। नंदलाल तमारू कीर्तन कदी ना भूलो। कथा कीर्तन ना भूलो एने कदी ना चूको। कथा कीर्तन ना भूलो एने कदी ना चूको। कथा कीर्तन ना भूलो एने कदी ना विसरू। कथा कीर्तन ना भूलो एने कदी ना चूको। श्री गोपाल तमारू कीर्तन कदी ना भूलो। श्री गोपाल तमारू कीर्तन कदी ना भूलो। अरे बोल मन मारा जय जय राधे श्याम। बोल मन मारा जय जय राधे श्याम। अरे बोल मन मारा जय जय सीताराम। अरे बोल मन मारा जय जय सीताराम। जय जय सीताराम बोलो जय जय राधे श्याम। बोलो जय जय सीताराम बोलो जय जय राधे श्याम। जय जय सीताराम बोलो जय जय राधे श्याम। जय जय सीताराम बोलो जय जय राधे श्याम। अरे बोल मन मारा जय जय सीताराम। अरे बोल मन मारा जय
બોલો હરિ જય જય બોલ સીતારામ. જય જય રાધે શ્યામ બોલો જય જય સીતારામ જય જય રાધે શ્યામ બોલો જય જય સીતારામ. આજ બોલ હરિ મન બોલ. મારા જય જય રાધે શ્યામ આજ બોલ મન મારા જય જય સીતારામ. અરે બોલ મન મારા જય જય રાધે શ્યામ આજ બોલ મન મારા જય જય સીતારામ. અરે જપ મન મારા જય જય સીતારામ આજ જપ મન મારા જય જય સીતારામ. હરે રામા શ્રી રાધે. રામા હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. હરે રામા શ્રી રાધે. રામ રામા હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ રાધે. હરે 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 કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. રામ રામ હરે હરે રામ રામ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામા રામ રામ હરે હરે રામ 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 હરે પ્રાતઃકાલે આપણે સૌએ કથામાં શ્રવણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું અવતાર તેજ શ્રીમદ ભાગવતમાં સ્થાપ્યું અને પોતે સ્વદેહે સ્વર્ગાગમન કર્યું. તદપશ્ચાત કલયુગ પર જેવું જ ભગવાનનો દેહ પરમધામને પામ્યો એટલે કલયુગે પૃથ્વી પર પ્રવેશ કર્યો અને એ કલયુગમાં ભગવાન શ્રી કૃષ્ણના આદેશ દ્વારા જીવાત્માઓનું કલ્યાણ નામ સ્મરણ કીર્તન ભજન થકી કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણના રાધાજી પરમ પ્રિય કહ્યા છે, પણ ભાગવતજીમાં રાધાજીનો ક્યાંય લેખ નથી, ઉલ્લેખ નથી, ઉચ્ચાર નથી. પણ એનો અર્થ એ નથી કે ભાગવતજીમાં રાધાજી નથી.
પણ ગુપ્ત રૂપે સમાયેલા છે, છુપાયેલા છે. ભગવાનની અવિરત ભક્તિની વહેતી ધારા, એનું નામ જ છે રાધા. તમે અનેક વાર બોલો કે ધારા 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 ધારા, એ ધારામાંથી રાધા થઈ જશે. અને પછી કહ્યું કે કલયુગમાં જીવાત્માએ ભગવાન સુધી પહોંચવા માટે રાધા રાણીનું શરણ લેવું. અને બ્રજમાં તો ભગવાન કૃષ્ણથી પણ વધારે વિશેષ મહિમા રાધા રાણીનો છે. ભગવાન કૃષ્ણની જન્મભૂમિ, પણ તમે ત્યાં પગ મૂકો ને જે સામું મળે એટલે કહેશે રાધે રાધે. ત્યાં તમને કોઈ એમ નહીં કે જય શ્રી કૃષ્ણ. કારણ કે જ્યારે ભક્તિ દેવી બ્રજમાં આવ્યા, આખા સંસારમાં ફર્યા, ક્યાંય સુખ ન મળ્યું. પણ ભાગવતજીમાં વર્ણન છે કે ગોકુળ મથુરા વૃંદાવનમાં ગયા તો ત્યાં આવતા જ ભક્તિ દેવી તરુણ થયા. એટલે ભક્તિને તરુણ થવાનું કારણ ઇટ મીન્સ કે ત્યાં લોકો કલયુગમાં આ સ્થિતિમાં પણ ભક્તિ કરતા હતા. રાધાજીને ભક્તિ રૂપ કૃષ્ણને સમજતા હતા. એટલે હવે જીવાત્માએ ભગવાનના સ્વધામ ગમન પછી જો ભગવાન સુધી પહોંચવું હોય તો પેલું શરણ રાધા રાણીનું લેવાનું. અને રાધા રાણી કેવા છે? મીઠા મધુરા રસથી ભરપૂર. મીઠે રસ સે ભરી ઉડી રાધા રાની લાગે, ઓ રાધા રાની લાગે. मन कारो कारो जमुनाजी रूपाणी लागे. रस से भरियोड़ी राधा रानी लागे, ब्रजरानी लागे. मन कारो कारो जमुनाजी को पानी लागे. मन कारो कारो जमुनाजी रूपाणी लागे. मन कारो कारो यमुनाजी को पानी लागे. ભજનને ગાતા પહેલા એક સંદેહ છે એને ક્લિયર કરી દઉં. ઘણીવાર ભક્તો ગાતા હોય તો પછી વિચાર કરે કે કારો કારો જમણાજીરો પાણી કે ખારો ખારો. તો માતા યમુનાજી આપણે એમને શ્યામ સુંદર કહીએ છીએ. બીજું સૂર્યના પુત્રી છે એટલે માતાજી પોતે શ્યામ વર્ણ છે, એટલે યમુનાજીનું જળ છે એ થોડું શ્યામ રંગનું છે. પછી કોઈ ભક્તનો એવો ભાવ છે કે કૃષ્ણ ભગવાનને એમણે પતિ રૂપે સ્વીકાર્યા ને એમના પતિએ એ જળમાં સ્નાન કર્યું એટલે માતા પણ શ્યામ વર્ણી થઈ ગઈ. તો અહીંયા ખારો ખારો નહીં, કારો કારો છે. મીઠે રસ સે ભરી ઉડી રાધા રાની લાગે, ઓ મહારાણી લાગે. મને કારો કારો જમણાજી રૂપાણી લાગે. मीठे रस से भरियोड़ी राधा रानी लागे, रानी लागे. मन कारो कारो जमुनाजी को पानी लागे. હરી બોલ.
ना भावे મને માખણ મિશ્રી અબ ના કોઈ મીઠાઈ ઓહો ના ભાવે મને માખણ મિશ્રી અબ ના કોઈ મલાઈ મારી જીભડિયાને ભાવે રાધા નામ મલાઈ મારી જીભડિયાને ભાવે રાધા નામ મલાઈ રસ ભાનુ કી લલી તો ગુડધાની લાગે ઓ ગુડધાની લાગે મન કારો કારો જમણા જીરો પાણી લાગે ભાનુ કી લલી તો ગુડધાની લાગે ગુડધાની લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે શ્રી રાધે राधा राधा नाम रटत है जो नर आठों याम રાધા રાધા નામ રટત હે જો નર આઠો નામ अरे राधा राधा नाम रटत है जो नर आठों याम हे राधा राधा नाम रटत है जो नर आँखो जाने देखो बाधा दूर करत है राधा राधा नाम हर दिन की बाधा दूर करत है राधा राधा नाम राधा नाम में सकल जिंदगानी लागे वो जिंदगानी लागे मन कारो कारो दीपो पानी लागे રાધા નામ સફલ जिंदगानी लागे जिंदगानी लागे मन कारो कारो यमुना जी को पानी लागे मीठे रस से भरियोड़ी राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो जमुना जीरो पानी लागे ओ मीठे रस से भरोड़ी राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी को पानी लागे मने कारो कारो जमुना जी को पानी लागे मन कारो कारो यमुना जी को पानी लागे मने कारो कारो जमुना जी को पानी लागे मन कारो कारो यमुना जी को पानी लागे તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે મારા સુધી પહોંચવા માટે મારી ભક્તિની ધારા રૂપ રાધાને ભજો તો હું મળીશ અને ભક્તિથી જ ભગવાન મળે છે ભગવાન ન કહે તોય આપણને ખબર પડે ત્યારબાદ હવે અહીંયા કલયુગનું વર્ણન છે કે જેમાં કલયુગમાં જીવો કેવા થશે તો કયું છે કે ચોર થશે લૂંટારા થશે હિંસક થશે ખોટું બોલનારા થશે મંદ બુદ્ધિવાળા થશે મંદ ભાગ્યવાળા થશે દુઃખી થશે દરેક સ્થિતિમાં લોભી થશે આમ જે પરીક્ષિત મહારાજને 100 અવગુણ ગણાવ્યા હતા એવો જ કલયુગનો પ્રભાવ થશે પણ એ કલયુગથી બચવા માટે દરેક જીવાત્માએ કેવળ ભગવાન રૂપી નૌકાને અને ભગવાનના ભજન રૂપી એક દંડીને લઈને પોતાના ભવજળને પાર ઉતરવું પડશે ત્યારબાદ અહીંયા શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને પૂછે છે કે હે રાજન તે જેટલા પ્રશ્ન પૂછ્યા હતા કે મૃત્યુ સમય જેનો નજીક હોય એવા જીવાત્માએ શું સાંભળવું શેનો ત્યાગ કરવો શેનું સ્મરણ કરવું શું મનન કરવું શેનો જાપ કરવો ભગવાનની લીલાઓ ભગવાનના અવતાર કર્મો ભગવાનના દરેક પરાક્રમો મેં તમને જણાવ્યા હવે તમે તમારે જે ઈચ્છા હોય તે કહો સુખદેવજીની આ વાત સાંભળી રાજા પરીક્ષિત કહે છે કે ભગવાન હવે હું કૃષ્ણ ભક્તિથી ઓતપ્રોત થયો છું
હવે મને બીજું કંઈ જાણવાની ઈચ્છા અભિલાષા નથી. હવે તો તમે મને આજ્ઞા આપો એટલે હું મારા મનને પરમાત્મામાં સ્થિર કરું. જ્યારે પરીક્ષિત મહારાજે એમ કહ્યું એટલે સુખદેવજી ત્યાંથી પરીક્ષિત મહારાજની સમક્ષથી રજા લે છે. દરેક લોકોએ સુખદેવજીને વંદન કર્યા છે અને ત્યારે સુખદેવજી ત્યાંથી વિદાય થયા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી ગયા છે ત્યાર પછી પરીક્ષિત રાજાએ પોતાના મનને પરમાત્મામાં મોક્ષની પ્રાપ્તિ માટે જોડ્યું છે. આ બાજુ 7મો દિવસ આવી ગયો છે. તક્ષક નાગ નીકળ્યો છે ભગવાનના ભક્ત એવા પરીક્ષિત મહારાજને દંશ મારવા માટે. પણ પરીક્ષિત મહારાજે તો એ પહેલા જ પોતાના મનને પરમાત્મામાં જોડીને પરમ ગતિને પ્રાપ્ત કરી છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. જ્યારે એક ભક્ત ભગવાનની શરણાગતિ ગ્રહણ કરે છે ત્યારે એને સંસારની કોઈ બાધા કે કોઈ મોહ મોહિત નથી કરી શકતો. પરીક્ષિત મહારાજે મનના બધા જ વિકારોને તોડી નાખ્યા છે અને પોતાના મનને પરમાત્મામાં સ્થિર કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ પરીક્ષિત મહારાજે પરમાત્મામાં પોતાના મનને સ્થિત કર્યું છે. સ્વર્ગલોકમાં દુંદુભી નગારા વાગવા માંડ્યા, પુષ્પવૃષ્ટિ થવા માંડી અને પરીક્ષિત મહારાજે પરમ ગતિને પ્રાપ્ત કરી છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજના પરમ ગતિને પ્રાપ્ત કર્યા પશ્ચાત તક્ષક નાગ આવે છે પણ રાજાના શરીરને બાળીને ભસ્મ કરે છે. આ બાજુ નૈમિષારણ્યમાં બેઠેલા શૌનકાદિક ઋષિઓ સમક્ષ શ્રી સૂત પુરાણી જે કહે છે કે હે ઋષિઓ, હવે તમને કોઈ વાતને જાણવાની ઈચ્છા છે? ત્યારે ઋષિઓ કહે છે કે અમે સર્વ કંઈ જાણી લીધું છે, પણ હવે અંતે મહાપ્રલય કાળની સ્થિતિ શું હોય છે એ જણાવો. અને આ વિષયમાં કથા કહે છે કે માર્કંડેય મુનિ એક સમયે તપ કરી રહ્યા હતા ત્યારે એક પડિયાની અંદર જ્યોતિર્મય પુરુષને જોયા છે. એ પુરુષને જોતા માર્કંડેય ઋષિએ પ્રાર્થના કરી કે આપ કોણ છો? પ્રાર્થના કરી એટલે એ દિવ્ય સ્વરૂપ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. ભગવાનને કહ્યું કે મને માયા જાણવી છે ને માયા બતાવો. એ જ સમયે ભગવાને વિશાળ જળને પ્રગટ કર્યું છે. આખી પૃથ્વીને જળથી ડૂબાડી દીધી છે. માર્કંડેય મુનિ ગભરાયા છે, ડર્યા છે. આખી સૃષ્ટિમાં જ્યાં દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી પાણી ભરેલું છે. અને અંતે ભગવાનને પ્રાર્થના કરી અને એ સમયે ભગવાને એ માયાને લુપ્ત કરી છે, અદૃશ્ય કરી છે અને પુનઃ પ્રગટ થયા છે. અને ત્યારે માર્કંડેય ઋષિ સમજી ગયા કે ભગવાનની માયા અને પ્રલય કાળ કોને કહેવાય છે. અને હવે અંતે અહીંયા શ્રી સુખદેવજી સનકાદિક કુમારોની સમક્ષ સૂત પુરાણીજી કહે છે કે હે જીવાત્મા, આ સૃષ્ટિમાં જીવન નિર્વાહ કરતા સમયે આ વાત આપણે પહેલા પણ આવી ગઈ છે કે તમે હાલતા ચાલતા ઉઠતા બેઠતા કોઈ પણ કામ કરતા સમયે તમે પરમાત્માનું આરાધન કરો અથવા તો તમે ક્યારેય પણ કોઈ પણ પગલું ભરો તો ત્યારે હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ,
હરયે નમઃનો મંત્રનો જાપ કરીને કોઈ પણ કામ કરે છો તો કોઈ વિઘ્ન નથી આવતું. શ્રીમદ ભાગવતનો અંતિમ શ્લોક. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. ભગવાનની હરે કૃષ્ણ દ્વારા શરણાગતિ પામી છે. આ કથાને આપણે સતત 8 દિવસથી શ્રવણ કરી પરમાત્માની કૃપાથી આપણે સૌએ પૂર્ણ ભાવથી કથાને શ્રવણ કરી. પણ આ કથાને શ્રવણ કર્યા પશ્ચાત આપણે સૌએ પોતાના સંસ્કારનો સરવાળો કરીશું, અવગુણોની બાદબાકી કરીશું, બુરાઈની બાદબાકી કરીશું, ભ્રમનો ભાગાકાર કરીશું અને અંતે બને તેટલું ભગવાન શ્રી હરિનારાયણનું શરણ લઈશું. અહીંયા એકવાર ચતુશ્લોકી ભાગવતનું શ્રવણ કરી પૂર્ણ ફળને પ્રાપ્ત કરી આજની કથાને અથવા તો પરમાત્માએ નિર્ધારિત આપણા જીવનમાં આપેલ આ અમૂલ્ય સમય જેને આપણે ભાગવત રૂપી કથાને ગાયન કરી સતત 8 દિવસ લાભ લીધો એને અહીંયા વિરામ આપીશું. અહમેવા સમેવાગ્રે રાધે રાધે અહમેવા સમેવાગ્રે રાધે રાધે નાન્યત યદ સત્પરમ રાધે રાધે પશ્ચાદહમ યદિ તચ્ચ રાધે રાધે યુવશિષ્યિત સોસ્મ્યહમ રાધે રાધે ઋતે અર્થમ યદ પ્રતીત રાધે ન પ્રતીત ચાત્મની રાધે રાધે તદ વિદ્યાદાત્મનો માયા રાધે યથા ભાસો યથા તમઃ રાધે રાધે યથા મહન્તિ ભૂતાની રાધે રાધે ભૂતેષુ ચાવચેષુ ચ રાધે રાધે પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની રાધે રાધે તથા તેષુ ન તેષ્વહમ રાધે રાધે એતાવદેવ જિજ્ઞાસ્યમ રાધે રાધે તત્વજિજ્ઞાસુનાત્મન રાધે રાધે અન્વય વ્યતિરેકાભ્યામ રાધે રાધે યત સ્યાત્ સર્વત્ર સર્વદા રાધે રાધે યત સ્યાત્ સર્વત્ર સર્વદા રાધે રાધે યત સ્યાત્ સર્વત્ર સર્વદા રાધે રાધે. તો પરમાત્માની કૃપાથી આપણે સૌ 8 દિવસ સુધી સતત આ કથાને શ્રવણ કરી અને અંતે આજે વિદાયનું ટાણું આપણા જીવનમાં આવીને ઊભું છે. આપણે બધા જાણીએ છીએ કે હૃદયની સ્થિતિ અત્યારે ખૂબ નાજુક છે. ભગવાનના વિરહને આપણે સૌ અનુભવી રહ્યા છીએ. ટાણું આવી ઊભું છે છૂટા પડવાનું. આવે ઊભું
છે છૂટા પડવાનું. હે ટાણું આવી ઊભું છે છૂટા પડવાનું. એ ટાણું આવી ઊભું છે છૂટા પડવાનું. હે 8 દિવસ કથાના નહીં વિસરાય. આજ દિવસ કથા નહીં વિસરાય. ટાણું આવી ઊભું છે છૂટા પડવાનું. હે ટાણું આવી ઊભું છે છૂટા પડવાનું. હે પંખી આવ્યા તા તારે આશરે રે. તારે આશરે રે. હે ઉડી જાશે, હે ઉડી જાશે સૌ પોતાને ગામ. હે ઉડી જશે સહુ પોતાને કામ. વેળા આવી ઊભી છે છૂટા પડવાનું. હે વેળા આવી ઊભી છે છૂટા પડવાની. હે હિતના આંસુ વહે છે અપાર. હેતના આંસુ વહે છે અપાર. ટાણું આવી ઊભું છે છૂટા પડવાનું. હે ટાણું આવી ઊભું છે છૂટા પડવાનું. તો શ્રીમદ ભાગવત કથાની જે પારાયણ આપણે સૌએ તન મન ધનથી આયોજન કર્યું હતું, એ કથાને આપણે આયોજન કરેલી આ સમયની અવધિ અહીં પૂરી થાય છે. સર્વપ્રથમ આપ સૌ વૈષ્ણવોનો હૃદયપૂર્વક ધન્યવાદ માનું છું, કારણ કે આ કથાને ગાવાનો લાભ તમે મને આપ્યો. બીજું કે આપ સૌની દીકરી છું અને અસંખ્ય વાર ભૂલ થઈ હશે, કોઈ ક્ષતિ રહી હશે, કોઈ ત્રુટિ થઈ હશે, તો એ બદલ આપ સૌ વડીલો સમક્ષ ક્ષમા પ્રાર્થી છું. બીજું, આ કથા દરમિયાન સાઉન્ડવાળા ભાઈ, શૂટિંગવાળા ભાઈ, સંગીતવાળા ભાઈઓ, પૂજ્ય ભૂદેવશ્રીઓ તેમજ સર્વ મનોરથી યજમાનશ્રીઓ અને સમસ્ત મોકર ગામ, અબોટી બ્રહ્મ સમાજ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ, આપ સૌએ પૂર્ણ હૃદયથી સહયોગ આપ્યો, એ બદલ આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. બીજું કે આ કથાના આયોજન નિમિત્તે કેટલા એવા સ્વયંસેવકો છે જે આ મંડપ સુધી નથી પહોંચી શક્યા. કોઈએ રસોડાની જવાબદારી સ્વીકારી છે, કોઈએ કોઈ વસ્તુઓ સામગ્રીઓ લાવવાની જવાબદારી સ્વીકારી છે. તો એ સર્વ વૈષ્ણવોને યાદ કરીને આજની કથાને 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીને વિરામ આપીએ અને પછી આગળ જે ભાઈઓને જે વિધિ કરવાની હોય એ પ્રમાણે સંભાળ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે રામ રામ હરે હરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સમ નમામિ હરિમ પરમ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયમ બોલીએ શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વિંધ્યવાસિની માત કી નીલકંઠ મહાદેવ કી ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ સૌ ત્યારથી લઈ અને કથાની શરૂઆત થઈ ત્યાં સુધી આપણે ઘણી વખત એવું લાગ્યા કરે કે હજી તો 2 મહિનાની વાર છે, હજી તો 1 મહિનાની વાર છે, હજી તો 15 દિવસની વાર છે, હજી તો કાલે કથા છે ને, અને કથાની શરૂઆત પણ થઈ ગઈ અને 8 દિવસ સુધી આપણે બધાએ અહીંયા હરિનામની અંદર ભળી ગયા, હરિરસની અંદર ભળી ગયા, હરિરસને આપણે પી લીધો. આટલા દિવસો સુધી કદાચ અહીંયા ઉપસ્થિત રહેલ દરેક વૈષ્ણવ, દરેક આપણા જ્ઞાતિજન, દરેકે દરેક વ્યક્તિ જે આ પાવન ભૂમિની અંદર આવી અને પોતાના જીવનને ધન્ય કર્યું, એ પ્રભુના રસ સુધી લઈ જવા માટે, એ પ્રભુને પામવા તરફ રસ્તો બતાવવા માટે, એ પ્રભુના સૌંદર્યને માણવા માટે, એ પ્રભુના રસનો આસ્વાદ માણવા માટે આપણી વચ્ચે જો કોઈ માધ્યમ બન્યું હોય તો એ દીદી શ્રી છે. એકવાર જોરદાર આપણે એમના તાળીઓથી અભિવાદન કરીએ. પ્રથમ દિવસથી લઈ અને અત્યાર સુધી બંને સત્રની અંદર જ્યારથી તેઓ વ્યાસપીઠ ઉપર બિરાજે છે અને ભાગવત ભગવાનના ગુણગાન ગાય છે, આમ તો બ્રાહ્મણનો દેહ મળે એટલે ઈશ્વરની કૃપા આપણી ઉપર અનંત હોય જ, પરંતુ જન્મ મળ્યા પછી આપણા કર્મોથી આપણે મહાન બનવાનું હોય છે. એવા જ એક ભૂદેવની ઘરે આપણે વચ્ચે ત્યારે વાત અધૂરી રહી ગઈ હતી 2 દિવસ પહેલા કે દીકરીનો જન્મ થાય તો આપણે એમ કે લે બિચારીને દીકરી આવી, પણ એક ભૂદેવના ઘરે દીકરીનો જન્મ થાય છે. જન્મતા વેત કદાચ એમને પણ ખબર નહીં હોય કે સમાજની અંદર હું નીકળીશ ત્યારે નાની હશે ત્યારે એના બાપના નામથી એ દીકરી ઓળખાશે અને મોટી થશે ત્યારે કહેશે જો દીદીના બાપ જાય છે, આ એના બાપા છે, આ એના પપ્પા છે, એના દાદા છે.
આવી દીકરી જ્યારે કુખે પાકે છે ત્યારે અનંત જન્મોના ફળરૂપી પ્રસાદ આપણા ઘરે આવ્યો હોય છે. અને એમને બ્રાહ્મણના ખોડિયાને પવિત્ર કર્યું. અહીંયા બિરાજમાન છે અને એના વખાણ કરવા એવો કોઈ સંયોગ છે નહીં. જે લોકો સાહિત્ય રસિકો છે, જે શબ્દના ગહનતાને જાણનારા છે, જે શબ્દના ભેદને જાણે છે, એ લોકો બહુ આસાનીથી સમજી જાય છે કે વ્યાસપીઠ ઉપરથી અત્યાર સુધી સુંદર મજાના સંગીતબદ્ધ, લયબદ્ધ, જ્ઞાનવર્ધક અને સૌથી મોટી વાત સરળ ભાષાની અંદર ભાગવત ભગવાનને આપણી સામે જે કોઈ પીરસા હોય તો દીદીના આશીર્વાદથી આપણી સમક્ષ પીરસે છે. ખૂબ સરળ સ્વભાવ, શાંત સ્વભાવ. વ્યાસપીઠની કોઈ એવી જાજી જરૂરિયાતો નહીં, કોઈ એવી વાતો નહીં કે મારે આમ જોશે કે આમ કરવું પડશે કે મારે આમ થશે. હા, તમે જેમ કહો એમ. જ્યારે જ્યારે કંઈ વિનંતી કરીએ તો હા ભાઈઓ તમે જેમ કહો એમ. અલગથી આયોજન નહીં, આપણા આયોજનમાં એ તો ભળી ગયા. નહીંતર આપણે એની રૂપે આયોજન થોડું કરવું પડે. એની માટે એક વખત નતમસ્તક છે અમે તમારી સમક્ષ. અને વ્યાસપીઠ સાબિત કરે છે કે જ્યારે જ્યારે આ સંસારની અંદર પુરુષત્વ હાર્યું છે, પુરુષત્વ નિમાણું પડ્યું છે, પુરુષત્વ ઢીલું પડ્યું છે, પાંગડું થયું છે, જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે આના જેવી મા દેવીઓએ અવતાર લઈને પુરુષને હિંમત આપી છે અને હિંમત બંધાવી છે. સ્ત્રી શક્તિનો અવતાર છે, સ્ત્રી પ્રેમનો અવતાર છે, સ્ત્રી છે એ જ્ઞાનનો અવતાર છે. નાની ઉંમરની અંદર પોતાની અંદર ભાગવત ભગવાનને એમણે સાક્ષાત કર્યા છે. વાંચનની અંદર એવી મધુરતા, એવો પ્રેમ, એવો ભાવ, એવું લાગે કે કદાચ બસ આવું જ સુખદેવજી મહારાજે વર્ણન કર્યું હશે પ્રથમ વખત ભાગવાનનું રાજા પરીક્ષિત સામે. એવું વર્ણન આપણે અહીંયા નિહાળ્યું. આ કાર્યક્રમની અંદર દીદી અમારા કોઈ પણ કમિટી મેમ્બર, કોઈ પણ કાર્યકર અથવા તો અમારા સમાજના કોઈ પણ વડીલથી, માતાઓથી, બહેનોથી કંઈ પણ વ્યાસપીઠની અથવા તો આપની કંઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા યાચું છું. આપના ચરણોની અંદર પ્રાર્થના કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કે બ્રાહ્મણની દીકરીનું વ્યાસપીઠ છે એ હંમેશા માટે આટલા માણસોથી ભરેલી જ રાખે, આનાથી વધારે પણ માણસોથી ભરે. અને માણસો કરતા દીદી આપને ભાવપૂર્ણ યજમાનો મળે, કારણ કે મુખ્ય વસ્તુ ભાવની છે. એટલે ભાવાત્મક યજમાનો ઈશ્વર, માતાજી, ભાગવત ભગવાન આપને અર્પણ કરે. આપ ઉત્તરોત્તર યાદ શક્તિનો વધારો થાય, આપનો શબ્દ ભંડોળ વધે. ભાગવત ભગવાન આપના ઉપર ચાર હાથ રાખે અને માં સરસ્વતી તો પહેલેથી જ આપની સાથે બિરાજે છે. અને આવા સાંજિંદાઓ છે એ પાછા આપને સોનામાં સુગંધ ભળે છે. અને ઘણી વખત એવું હોય મારા પાસે શબ્દો હોય, મારી પાસે ગળું નથી. તમારી પાસે દીદી શબ્દો પણ છે અને ગળું પણ છે. ભગવાનની પરમ કૃપા છે. તમારા હરિસંકીર્તનની અંદર અમારા કાર્યકરો ભાઈઓ કંઈ પણ કામ કરતા હોય તો તાળીઓ પાડતા જાય ને ગીત ગાતા જાય. બહુ આનંદ કર્યો, બહુ કિલોર કર્યો, બહુ ઉત્સાહ કર્યો. સમય 8 દિવસ સુધીનો હતો, પણ આ કથા તો આપણે આપણા હૃદયની અંદર લગાતાર ઝરણાની જેમ ચાલુ જ રાખવાની છે, વહેતી જ રાખવાની છે. એવા ભાવ સાથે ફરી એક વખત આપનો અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ. સમસ્ત અમારી અબોટી બ્રહ્મ સમાજ આપ વ્યાસાસને છો એટલે આશીર્વાદ નીચે બેસીને અમે ન દઈ શકીએ, પણ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ. દરેક બ્રાહ્મણ અહીંયા બેઠો છે, દરેક બ્રહ્મ સમાજ અહીંયા બેઠો છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ આપણા બ્રહ્મ સમાજનું નામ આનાથી પણ વધારે ઉજળું કરો અને ગુજરાત નહીં, ભારત નહીં,
પણ સમગ્ર વિશ્વની અંદર ભગવાન પરશુરામ છે એની જ્યોત જાગે, બ્રાહ્મણત્વની જ્યોત જાગે. દીદી એવા ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આપણે સમગ્ર જ્ઞાતિ વતી એક સ્મૃતિ ચિહ્ન આપી 2-4 સન્માનો છે એ પૂર્ણ કરી લઈએ. ત્યારબાદ જે આપણી પોથી ભાગવત ભગવાનને મૂકવા જવાની છે એની સૂચના પછી આપીશ. હું તમામ કમિટી મેમ્બરો જે અહીંયા બેઠા છે એમને વિનંતી કરીશ કે જે એક નાનકડી આપણે દીદી માટે સ્મૃતિ ચિહ્નની છબી બનાવી છે એ સ્ટેજ ઉપર જઈ અને દીદીને સપ્રેમ ભેટ કરે. સતીશભાઈ છબી આપો. આવો બધા કમિટી મેમ્બર જેટલા બેઠા છે એટલા એ બધા આવી જાય. આવી જાઓ ઝડપથી. વાલજીભાઈ, ગોરધન બાપા, આવો બધા આવો. અચ્છા ચાલો જલ્દી કરો. જે કમિટી મેમ્બર છે અને જેને જવાનું છે એ ઝડપથી આવી જાય. માત્ર એક યાદી રૂપે અમારા તમામે તમામ બ્રહ્મ સમાજનું હૃદયરૂપી પુષ્પ દીદીશ્રીને આપણે અર્પણ કરીએ. આ નહીં માત્ર છબી પરંતુ અમારા સમગ્ર અબુટી બ્રહ્મ સમાજનો ભાવ આ પ્રેમની અંદર કંડરાયેલો છે. 5 લખેલા શબ્દો જે અમારા હૃદયના પુષ્પો સમાન એમાં છે. હંમેશા અમારી યાદ તમને અપાવતા રહેશે. તમારા તો ઘણા બધા સ્મરણો અમે સાચવી લીધા છે અને આજીવન યાદ રાખશું, પણ એક નાનકડી એવી ભેટ અમારા તરફથી આપને. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. ત્યારબાદ જય શ્રી ગોપાલલાલજી મહારાજ શ્રીની સકલ સૃષ્ટિ ગોકુલ હવેલી યુપી અને લાલવડ રાયજી મંદિર ટ્રસ્ટ ભિયાડ તરફથી અને આ બંને મંદિરોના ટ્રસ્ટ તરફથી તેમના પ્રમુખ શ્રી ગોપાલભાઈ કોઠારી, ટ્રસ્ટી શ્રી હરજીભાઈ પ્રેમજીભાઈ કુછડિયા, નથુભાઈ વેજાભાઈ ટુકડિયા અને દિનેશભાઈ ભીમજીભાઈ કોઠારી બેનશ્રીને ઉપરણું ઓઢાડી અને આ ગોપાલલાલજીની હવેલી ગોકુલ અને ભિયાડ વતી તેમનું હાર્દિક સન્માન કરશે. હું જેના નામ બોલું છું એ ઝડપથી આવી જાય. સકલ સૃષ્ટિના પ્રમુખ શ્રી ગોપાલભાઈ કોઠારી, ટ્રસ્ટી શ્રી હરજી પ્રેમજીભાઈ કુછડિયા, નાથીબેન જો હાજર હોય તો એ આવી જાય ઉપરણું ઓઢાડવા માટે, અથવા તો કમિટી મેમ્બર અહીંયા કોઈ બેઠું હોય તો એ આવી જાય. હાથમાં આપી દેજો ઉપરણું, દીદીના હાથમાં અર્પણ કરી દેશે. અમારે ગોપાલલાલજીના સકલ સૃષ્ટિના પ્રમુખ અને યુપી ગોકુલ અને અહીંયા ભિયાડ જુનાગઢની બાજુમાં તેમના પ્રમુખ શ્રી ગોપાલભાઈ કોઠારી. ખૂબ ખૂબ તાળીઓથી આપણે આપણા ભાવને વધાવીએ. તાળીઓ થોડી ઓછી પડતી હોય એવું નથી લાગતું? ત્યાં જ ઉભા રહેજો, દીદીનું સન્માન કરી લઈએ પછી કમિટી મેમ્બરનું ત્યાં જ. હા, ત્યારબાદ હું વિનંતી કરીશ કરણ કાર્ગોના ચેરમેન શ્રી ગોરધનભાઈ ટુકડિયા અને શ્રી મહાવીર કુરિયર સર્વિસના ચેરમેન શ્રી રામભાઈને કે તેઓ ઉપર આવે અને ભગવાન પરશુરામની સ્મૃતિ મૂર્તિ અને સપ્રેમ ભેટ દીદીના ચરણોની અંદર અર્પણ કરે.
સાથે ગોવાભાઈ ટુકડિયા પણ રહી અને દીદીશ્રીનું ભાવ પૂજન અને સન્માન કરશે. તાળીઓથી આપણે આ ક્ષણોને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. સમગ્ર જ્ઞાતિનો એવો ભાવ હતો કે જ્યારે દીદીશ્રીનું આપણે સન્માન કરીએ ત્યારે આ કથાના આયોજનમાં જે તમામ કમિટી મેમ્બરો છે એમનું સન્માન કરીએ, પરંતુ બધા જ કમિટી મેમ્બરો એકસાથે હાજર ન રહી શકે અને કમિટી મેમ્બરોનું પહેલેથી એવું ડિસિઝન હતું કે અમારા ક્યારેય સન્માન કરવાના નથી, અમે તો જ્ઞાતિના ઋણી છે, કે જ્ઞાતિએ આવડો મોટો પ્રસંગ પાર પાડ્યો એટલે અમે તો સામા જ્ઞાતિના ઋણી છે. પણ તેમ છતાં આપણે સકલ સૃષ્ટિ શ્રી ગોપાલાલજી મહારાજની કૃપાથી એમના ટ્રસ્ટ વતી આપણે તેના સ્મૃતિચિહ્ન રૂપે 2-4 ટ્રસ્ટીઓના સન્માન કરી લઈએ. સૌથી પહેલાં હું રસિકભાઈ ભુવાને વિનંતી કરીશ કે તેઓ આવે અને ટ્રસ્ટીઓ શ્રી છે તેમને ઉપરણું ઓઢાડી અને તેમનું સન્માન કરે. માતાજીના આપણી મા વિંધ્યવાસી માના મંદિરના ભુવા હતા છે એટલે માતાજીના ચરણોની અંદર આપણે આ ઉપરણું અર્પણ કરીએ. તમામ કમિટી મેમ્બર વતી હું વાલજીભાઈને વિનંતી કરીશ કે આપણા 47 અને તમામ કાર્યકરો, બધી જ પાંખીના કાર્યકરો વતી એક વાલજીભાઈનું આપણે સન્માન કરીએ. હું વિનંતી કરીશ ટ્રસ્ટીઓને, પ્રમુખશ્રીઓને કે વાલજીભાઈને પણ ઉપરણું અને શાલ ઓઢાડી અને આ પરિસરની અંદર અને પરિસરની બહાર પણ જેમણે આ યજ્ઞની અંદર પોતાનું તન, મન અને ધનથી સહકાર આપ્યો છે એ તમામનું આપણે સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ આ તમામ સપ્તાહનું જ્યાં હૃદય સમાયેલું છે અને આપણે જેના માટે દરરોજ તાલાવેલી હોય એવી આપણી કીર્તન મંડળી અને સમગ્ર ગામની આપણા સમસ્ત અબોટી બ્રહ્મ સમાજના જે બધા મંડળિયાઓ છે, જે ભગવાનના ગુણ ગાનારા કીર્તનિયાઓ છે, એમાંથી આપણે લખુભાઈ અને ગોરધન બાપાનું સન્માન કરીએ છીએ. બધાય વતી આ બધા જ મંડળિયાઓનું સન્માન છે. તાળીઓથી આપણે તેમને વધાવી લઈએ. તેમની ખૂબ ખૂબ મહેનત છે કે જેના કારણે આપણે આ ખૂબ સુંદર મજાના આયોજનો કર્યા છે. ભગવાન એમને ખૂબ લાંબી ઉંમર આપે કે આવા આયોજનો પાછે આપણે કરવા હોય તો આ થાંભલાઓ છે એ બધા આપણી વચ્ચે હર હંમેશ ઉપસ્થિત રહીએ. જોરદાર એની દીર્ઘાયુષ્ય માટે તાળીઓ. બાપો બાપો હું અમારા પરમ મિત્ર શ્રી રાજુભાઈ લાખાણા એમના બંને પુત્રો સ્મિત અને ધીરને વિનંતી કરીશ કે તેઓ દીદીશ્રીના ચરણોની અંદર સપ્રેમ ભેટ સ્વીકાર કરે, અર્પણ કરે. રાજુભાઈ લાખાણાના બંને પુત્રો. ત્યારબાદ હું વિનંતી કરીશ નરસિંહભાઈ ગોકરભાઈને કે તેઓ દીદીશ્રીના ચરણોની અંદર પોતાની સપ્રેમ ભેટ અર્પણ કરે. 11,000 રૂપિયા. ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે જેમનો આ ભાગવત સપ્તાહની અંદર ખૂબ યોગદાન છે અને ખૂબ સહયોગ છે, જેઓ પડદા પાછળના ખેલાડી છે અને આપણી સાંસ્કૃતિક ધરોહરને સાચવી રાખી છે, એવા ભાવિસાબેન લાખાણા અને તેમની તમામ ટીમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર ધીરે ધીરે જાય. આપણા આ કાર્યક્રમને અને આપણા ગામને જેમણે સમગ્ર ગુજરાતની અંદર ગુંજતું કર્યું છે, એક વર્ષની અંદર ખેલ મહાકુંભ અને સાંસ્કૃતિક મેળાઓની અંદર
વર્ષમાં 5-5, 6-6 લાખ જેટલી રકમ આપણા ગામની અંદર આ બાળકો લઈને આવે છે. એક વખત જોરદાર એમની માટે તાળીઓ. સમગ્ર ગુજરાતની અંદર યોગની અંદર પ્રથમ સ્થાનો મેળવે છે, દાંડિયા રાસની અંદર પ્રથમ સ્થાનો મેળવે છે, નિબંધ લેખન સ્પર્ધાની અંદર સ્થાનો મેળવે છે અને મોકર ગામને ખૂબ ઉજળું રાખે છે. તેમની સાથે સાથે અમારા મોકર ગામનો સરકારી અને માધ્યમિક સ્ટાફ છે એ ગામના બાળકોને ખૂબ સારી રીતે શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસો જાળવવામાં મદદ કરી રહ્યા છે. એવા તમામે તમામ ભૂલકાઓ આપણી વચ્ચે પધારી રહ્યા છે. તાળીઓથી આપણે એને ખૂબ ખૂબ જયઘોષ કરીએ, જયનાદ કરીએ. અને અત્યારે ભાવિસાબેને એક ખૂબ સુંદર મજાનું પુસ્તક લખ્યું છે, શાળા બાગના સ્વાતિ બિંદુઓ. બાળકો સાથેના એમના અત્યાર સુધીના જે જીવનના ખાટા મીઠા પ્રસંગો છે એ ખાટા મીઠા પ્રસંગોને એમણે કલમે કંડાર્યા છે અને પુસ્તક રૂપી વિમોચન દીદીશ્રીના હસ્તે કરવા માગે છે. આપણે દીદીશ્રીને પ્રાર્થના કરીએ કે ભાવિસાબેનનું આ પુસ્તક વિમોચન કરે. બાળકોને નમ્ર વિનંતી કે બંને બાજુ અડધા અડધા ઊભી જાય. આ બાજુ મોઢું રાખીને, વ્યાસપીઠથી આ બાજુ સામે ઓડિયન્સ છે એ બાજુ. દીકરીઓ આ બાજુ આવી જાય, દીકરાઓ આ બાજુ આવી જાય. દીદીશ્રીના હાથે પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. એક શિક્ષક માટે એનો ભગવાન તો એના ક્લાસરૂમમાં જ બિરાજમાન હોય છે. કદાચ સવારે ઉઠી અને ઠાકોરજીની સેવામાં ન પહોંચી શકાતું હોય, પણ એક શિક્ષક છે એના બાળકોના ક્લાસરૂમમાં પહોંચી જાય એટલે એ એની માટે સેવા છે. એવા સુંદર મજાના ભાવ સાથે બાળકો સાથેના અત્યાર સુધીના એમના ખાટા મીઠા જે સંબંધો છે, જે વાતો છે, કંઈ ઇન્સ્પિરેશનની વાતો છે, કંઈ સારી વાતો છે, કંઈ હસી મજાકની વાતો છે, તમામ વાતોને એમણે પોતાના પુસ્તકની અંદર એકત્રિત કરી છે. અને એમનો એવો ભાવ છે કે આ પુસ્તક મારા ભૂતકાળમાં ભણેલા તમામે તમામ વિદ્યાર્થીઓ અને અત્યારે જે ભણેલા છે એ વિદ્યાર્થીઓને એ પ્રેરિત કરનારા છે. એ વિદ્યાર્થીઓને એ યાદ કરાવવા માટે આ પુસ્તક એમણે લખ્યું છે. જોરદાર ફરી એક વખત તાળીઓ સમગ્ર આપણા શાળા સ્ટાફને અને ભાવિસાબેનને, જેમણે ખૂબ જહેમત ઉઠાવી અને બાળકોના માર્ગદર્શન માટે, બાળકોના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે તેમણે કાર્ય કર્યું છે. શાળા બાગના સ્વાતિ બિંદુ નામનું પુસ્તક દીદીશ્રીએ વિમોચન કર્યું. ખૂબ ખૂબ આભાર ભાવિસાબેન આપનો અને તમામ ભૂલકાઓનો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મીરાબેન ભીમજીભાઈ મુંબઈ આવે છે. અમારા મીરાબેન ભીમજીભાઈ જેઓ મુંબઈ વસે છે, તેમણે એક દીદીનું સ્કેચ બનાવ્યું છે અને એ પોતે સ્કેચ બનાવી અને દીદીના ચરણોમાં તેને અર્પણ કરવા માગે છે. આવો ઝડપથી મીરાબેન ભીમજીભાઈ.
કમિટી મેમ્બર ખીમજીભાઈ, ગોવાભાઈ અને હુકાભાઈ એ ત્રણેય સ્ટેજ ઉપર આવે. આવો ઝડપથી, આવો આવો, 2 મિનિટ આવો. તાળીઓથી દીકરીની કલાને આપણે વધાવી લઈએ. લગભગ હું ન ભૂલતો હોય તો મારી પાસે જે યાદી હતી એ લગભગ બધી સન્માનની પૂરી થઈ ગઈ છે. છતાં કંઈ ભૂલતો હોય તો મને યાદ અપાવજો. આપણે ભગવાનના મંદિરમાં ભાગવત ભગવાનની જે પોથી વાંચતે ગાતે મંદિરેથી અહીંયા લઈ આવ્યા. 8 દિવસ સુધી આપણે એનું ભાવ પૂજન કર્યું, ભાગવત ભગવાનનું રસપાન કર્યું અને હવે જ્યારે આપણે વિદાય આપવાની છે ત્યારે અહીંયાથી પોથી લઈ અને મુખ્ય જે ગેટ છે ત્યાં સુધી જ આપણે પોથી લઈ જવાની છે. આપણે બધા જ્યાં બેઠા છે ત્યાં બેસીને અથવા તો આપણી જગ્યાએ ઊભા થઈ અને આપણે ભાગવત ભગવાનના પોથીના દર્શન કરવાના છે. કોઈએ સાથે જવાનું નથી. મુખ્ય ગેટેથી 4 વ્હીલની અંદર પોથી લઈ અને ભગવાનના મંદિરમાં આપણે મૂકી આવશું. એટલે બધાએ વ્યવસ્થાની અંદર અહીંયા જ બેસવાનું છે, આપણે બધાએ જવાનું નથી. તાળીઓથી આપણે વધાવી લઈએ. કમિટી મેમ્બરની ઉદારતા અને દરિયાદિલી છે કે જેટલું બને એટલું ફ્રન્ટમાં નહીં પણ બેક સાઈડ રહી અને કામ કરવામાં માનનારા છે. એટલે અમારે એને વારંવાર બોલાવવા પડે છે, ત્યારે આવે છે. ફરી એક વખત તમામ આયોજન માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને ભાગવત ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના શબ્દ છે એનો ક્યારેય અંત નથી અને એક પણ બોલાયેલો શબ્દ આ બ્રહ્માંડની અંદર હંમેશાને માટે ફરતો રહે છે અને ગુંજતો રહે છે. તો એવા ભાગવત ભગવાનના ચરણોની અંદર આપણે વંદન કરીએ, એવા ભગવત ભગવાનના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ કે અહીંયાથી વ્યાસપીઠ ઉપરથી જે કંઈ આપના વિશે, પ્રભુના ગુણગાન વિશેના જે શબ્દો બોલાયેલા છે, જે જીવનના વિકાસ માટેના શબ્દો બોલાયેલા છે, એ શબ્દો આપણી અંદર એમનેમ પ્રસ્થાપિત રહે. કદાચ અહીંયા આપણે ભાગવત ભગવાનના સપ્તાહની પૂર્ણાહુતિ કરી પણ આપણા જીવનની અંદર આ વિચારોની ક્યારેય પૂર્ણાહુતિ ન થાય એવી પ્રાર્થના. સ્ટેજ ઉપર જે કમિટી મેમ્બરો છે અને આપણા ભુવા હતા છે એ બધાને હું નમ્ર વિનંતી કરીશ કે દીદીશ્રીને શાલ અર્પણ કરી અને ભેટ સ્વરૂપે દીદીને પુરસ્કાર એમના ચરણોની અંદર અર્પણ કરે. તાળીઓથી, જોરદાર તાળીઓથી બોલીએ વિંધ્યવાસીની માત કી જય. નથી આવતો, આમ દુઃખમાં છો કે થોડીક નીંદર આવે છે પણ દુઃખમાં છો મને ખબર છે, તેમ છતાં એક વખત અંતરના નાદથી બોલીએ વિંધ્યવાસીની માત કી જય. બધાના બંને હાથ ઊંચા. બોલીએ વિંધ્યવાસીની માત કી જય. નીલકંઠ મહાદેવ કી, ગોપાલ લાલ કી, દ્વારિકાધીશ કી. ફરી એક વખત ભોળાનાથને યાદ. ઓ પાર્વતી પતિ હર હર મહાદેવ. કારાભાઈ કચરાભાઈ ગોવિંદવીરા આવે. કારાભાઈ કચરાભાઈ ગોવિંદવીરા સ્ટેજ ઉપર આવે ઝડપથી. આપણી ચિઠ્ઠી નીકળે જ મોટી વાત કહેવાય એટલે ફટ કરતું ચડી જવાનું.
નાથીબેન અને એમની સાથે બે બહેનો પોથી ઉપાડવા માટે આવી જાય. ભુવા તાના ઘરના અને નાથીબેન બંને આવે. તમામે તમામ ભૂદેવોને આપણે ભેટ સ્વરૂપે ફૂલની તો ફૂલની પાકડી અર્પણ કરીએ છીએ. અમારી આ ભેટને આપ સહજ સ્વીકારો. વ્યાસપીઠ ઉપર બિરાજમાન દીદીની સાથે તમામે તમામ સાજિંદાઓ અને ભૂદેવો, કદાચ આપની આગતા સ્વાગતામાં અમારાથી કંઈ પણ ખામી હોય તો ક્ષમા કરશો. તાળીઓથી આપણે મણિભાઈને વધાવીએ. આપણા ઘીના દાતાશ્રી એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. હવે અંતે ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, માતાજીના ચરણોની અંદર પ્રાર્થના કરીએ, નીલકંઠ મહાદેવના ચરણોની અંદર પ્રાર્થના, ગોપાલલાલજીના ચરણોની અંદર પ્રાર્થના કે આવડું મોટું આયોજન જે આશયથી કર્યું હતું, આરતી જે મુદ્દાથી કર્યું હતું, એ સંકલ્પોને હે ઈશ્વર તું પાર પાડજે. અમારા સમસ્ત બ્રહ્મ સમાજ જ્યાં એકત્રિત થઈ અને ભાઈચારાની ભાવના વધી, એ સંકલ્પને તું કાયમ ટકાવી રાખજે. અને અમારો આ અબોટી બ્રહ્મ સમાજ પરિવાર આમને આમ લગાતાર દરેક વર્ષે હું તો કહું ભેગો થતો રહે એવા હે પ્રભુ પરમાત્મા તું અમને ખૂબ ખૂબ આશીર્વાદ દેજે. અને હવે આપણે ભાગવત ભગવાનની આરતીની તૈયારી કરીએ અને આરતી બાદ આપણે પોથી પધરાવા જશું. વિનંતી કરીશ કે આરતીની તૈયારી થઈ ગઈ હોય તો આપણે આરતી શરૂ કરીએ. અહીંયા બેઠેલી બધાની આંખો નમ છે, અહીંયાથી દેખાય છે. શબ્દો જ્યારે ખૂટે ત્યારે આંખો દ્વારા એ ભાવોનું વહન થાય એવું દીદીશ્રીએ વ્યાસપીઠ પરથી જે કીધું હતું એ અત્યારે ચરિતાર્થ થાય છે. આટલા દિવસો સુધી પ્રભુની નજીક રહી અને થોડા પ્રભુને દૂર કરવા એ મને અને તમને બધાને થોડું દુઃખ પહોંચાડનારું હોય છે. પરંતુ સમય પરિવર્તિત છે અને કાળ ચક્ર છે એ સદાને માટે ફેરા રાખે છે. જે પ્રમાણે અલખનો નાથ પરમ કૃપાળુ પરમાત્મા આપણે જ્યાં જ્યાં જ્યારે જ્યારે લઈ જવા માગતો હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે જ આપણી ઉપસ્થિતિ હોય છે. એટલે આપણે બધા એ ભાવોને આપણે વહેવા દઈએ, કંઈ વાંધો નહીં. જે ભાવો છે એ બહાર નીકળવા માગતા હોય તો એકવાર એને નીકળી જવા દઈએ અને આત્માને અને મનને આપણે પવિત્ર કરીએ એવી પ્રભુને પ્રાર્થના કરીએ અને આપણે આરતી કરીએ. આજે જીવનભાઈ વસરામભાઈ ભોગાયતા આવો. વિશેષમાં
કે આપણે સૌએ તો અહીંયા વિરાજમાન થઈને એકાગ્ર ચિત્તથી કથા સાંભળી. પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે ફરી ફરીને કહું છું કે રસોડા વિભાગમાં, જલ સેવામાં, ભોજન પીરસવામાં, વાસણ ધોવામાં તેમજ રાત દિવસ જેણે ઉજાગરા કર્યા છે એવા સાઉન્ડવાળા ભાઈ તેમજ કેમેરાવાળા ભાઈ, આ બધાનું મોટું યોગદાન છે અને એમને જોરદાર તાળીઓથી વધાવી. બીજું કે મારા માતાશ્રીને નમ્ર નિવેદન છે કે તેઓ સ્ટેજ પર પધારે, કારણ કે મારા જીવનની બધી જ કથાઓમાં પહેલી કથામાં એ પધાર્યા છે ને મારે ફોટો પડાવવો છે. દીદી મને ખ્યાલ નતો માતાજી અહીંયા બિરાજમાન છે, મને એમ કે દાદા છે. એમાં એવું છે મારા માતાશ્રી શરમાળ છે ને મને બોલી કરીને આવ્યા તા હું અહીંયા છું એ કોઈને ખબર ન પડવી જોઈએ. प्रभु नटवर नंद लाला मीठे मोरली वाला मीठे मोरली वाला गोपी ना प्यारा ओम जय काना काला ओम जय काना काला कामण गारा कान कामण बहु की माखण चोरे मोहन चित चोरे मोहन चित चोरे ले ओम जय नंद जशोदा घेर वैकुंठ उतार्या कालिय मर्दन की गायो ने चारे ओम जय काना रचली आंगणिये वाले गोवर्धन तोड़ो वाले गोवर्धन तोड़ो इंद्रनु गर्व उतारी जय जय गिरधारी ओम जय काना गुण तणो तुझ पार के मैं नहीं आवे नेति नेति वेद पुकारे नेति नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना काला ओम जय काना काला ओम जय काना काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं
ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરેકાક્ષો મંગલાયતનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ મા નારાયણી નમોસ્તુ મા નારાયણી નમોસ્તુ નારાયણી નમોસ્તુતે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયામિ. तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ. સર્વે વૈષ્ણવજનોને વિનંતી છે કે આજે આખી રાત આપણે કીર્તન મંડળી કાન ગોપી અને કાઢી લીલાનો પ્રોગ્રામ છે. આજે આખી રાત અને કાલે બપોર સુધી, કાલે બપોરે આપણે બધા મહાપ્રસાદ લઈ અને પછી જ છૂટા પડશું. ત્યાં સુધી બધાએ અહીંયા હાજરી આપવાની છે એવી સમસ્ત બોટી બ્રહ્મ સમાજ આ શ્રીમદ ભાગવત કમિટી તરફથી આપને નમ્ર નિવેદન કરવામાં આવે છે. એમની સાથે સાથે આપણા રાણાવાવ અને કુતિયાણાના ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજાનો શુભ સંદેશ છે કે તેઓ ગાંધીનગર હોવાથી આપણી આ કથાની અંદર પોતાની ઉપસ્થિતિ ન દાખવી શક્યા, પરંતુ તેમનો ખૂબ ખૂબ ભાવ આપણા સુધી તેમણે પહોંચાડ્યો છે. भव जल लहरी बोले कृष्ण कन्हैया लाल की जय. श्री यमुनाजी महारानी की जय. ओम नमः पार्वती पतये हर हर મહાદેવ. આપણી વચ્ચે દિલ્હીથી કરણ કાર્ગોના ચેરમેન શ્રી ગોરધનભાઈ ટુકડિયા છે. હું લાલજીભાઈ ટુકડિયાને વિનંતી કરીશ કે તેમને એક બાકી હતા, નીકળી ગયા છે. ઓકે. તેરી શરણ મેં આયા હું મેં तेरी शरण में आया तेरी शरण प्रभु तेरी शरण प्रभु तेरी शरण. भव जल लहरी नदिया गहरी भव जल लहरी नदिया गहरी कर मन वेग बहाया हूँ प्रभु में कर मन वेग बहाया हूँ
અમને આટલા દિવસ સુધી સુમધુર સંગીતથી જેમણે અમને આનંદ કરાવ્યો છે એવા તમામે તમામ સાજિંદાઓનું ઉપરણ ઓઢાડી અને અમારા કાર્યકરોની ભાઈ સતીશભાઈની જે ટીમ છે એ એમનું સન્માન કરવા માગે છે. આવી જાઓ તમામે તમામ ટીમ. એમના દ્વારા ખૂબ સુંદર મજાનું સંગીત અહીંયાથી પીરસાયું છે અને આપણી ભાગવત કથાને એમણે સંગીતમય અને રસમય બનાવી છે. એટલે અમારા કાર્યકર્તા ભાઈઓ છે એ એમને ઉપરણાઓ ઓઢાડી અને તેમનું સન્માન કરવા માગે છે. આવી જાઓ. અને ત્યારબાદ આપણે પોથીજીને મૂકવા માટે પ્રયાણ કરશું. આ તમામ ટીમને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ, જેમણે સુમધુર સંગીત આપણા સુધી પહોંચાડ્યું અને આપણે મંત્રમુગ્ધ કર્યા. અને એક વાત અહીંયા નાનકડી કહેવાની રહી ગઈ છે, જે કહેવી જોઈએ કે આપણે શ્રીમદ ભાગવત કથાનો જેમણે રસપાન કરાવ્યો છે એ સતીશભાઈ અને પ્રવીણભાઈએ ઘણા બધા વક્તાઓને યુટ્યુબની અંદર સાંભળ્યા હતા અને એમાંથી બંને ભાઈઓએ એવો પ્રસ્તાવ મૂક્યો કે આપણે આ વક્તાને બોલાવીએ અને દીદીશ્રીનું આગમન આપણી આ પાવન ધરા ઉપર થયું. એટલે જોરદાર તાળીઓથી આપણે છેલ્લી વખત દીદીશ્રીનું અભિવાદન કરી લઈએ. કોઈ પણ વૈષ્ણવજન ભક્તજન વ્યવસ્થામાં અગવડતા ઊભી નહીં કરે. આપણે બધા જ શક્ય હોય તો ઊભા થવામાં કંઈ વાંધો નથી. ઊભા થઈ અને આપણે પોથીજીના દર્શન કરી લઈએ જ્યાં છે તે જ જગ્યાએથી. ભાગવત ભગવાન બિરાજી જાય પછી કોઈએ જવાનું નથી. અહીંયા જ આપણે રાસની રમઝટ બોલાવવાની છે જ્યાં સુધી ભોજન ન થાય ત્યાં સુધી. અને ત્યારબાદ આખી રાત અને કાલ બપોર સુધી જેટલું જેટલું બાકી રહી ગયું છે એ બધું પૂરું કરી લેવું છે. કારણ કે સમય નથી મળતો અને ભેટ એવડી મોટી હોય છે કે આપણે એને પણ ન્યાય આપવાનો હોય છે. એટલે જે અહીંયા બેઠેલા તમામે તમામને થોડી ઘણી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે એ ઈચ્છાઓ શક્ય એટલી અહીંયાથી પૂરી કરવામાં આવશે અને આપણે આનંદ અને મોજ કરશું. ફરીથી એક વખત કાલે બપોર સુધી આપણો કાર્યક્રમ સતત ચાલુ છે. કોઈ પણ વૈષ્ણવજન ભક્તજન છે એ પ્રસાદ લીધા વગર અહીંયાથી ન જાય એવી ખૂબ ખૂબ વિનંતી માતાજી તરફથી કરવામાં આવે છે. અને આ સુંદર મજાના આયોજનની અંદર આ ડેકોરેશન અને આ મંડપની વ્યવસ્થા તમે આટલી સરસ મજાની જોઈ રહ્યા છો. અમારે હવે મિત્ર કહેવા કે વડીલ કહેવા કે મંડલિયા કહેવા એવા અમારા લખુભાઈ, ઉંમર મોટી છે પણ સંબંધો મિત્ર જેવા છે એમની સાથે બધાના. એમના દીકરા રમેશભાઈ બળેજા આ સુંદર મજાની આપણે મંડપની વ્યવસ્થા, પરમેશ્વર મંડપ, એમની માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય આટલી વ્યવસ્થા માટે. તેમની સાથે સાથે આપણે લાઇટિંગ વિભાગની અંદર આપણા જ રાજુભાઈ નમ્રતા લાઇટિંગ, રાજુભાઈ અને મિલનભાઈ થાનકી, એમનું ખૂબ સુંદર મજાનું લાઇટિંગ, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. અને જે સુંદર મજાના મારા અને તમારા ચિત્રોને કંડારે છે એવા બાબા રામદેવ સ્ટુડિયો મોઢવાડિયા સાહેબને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને પેલી બાજુ મોબાઈલમાં મારા ફોટા જોઈને લખુભાઈ બેઠા છે એ લખુભાઈને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. વિહત સાઉન્ડ અને વિહત સાઉન્ડ, લાઇટિંગ, કેમેરામેન અને મંડપની હજી આપણે 12 વાગ્યા સુધી કાલ બપોર સુધી એવી ને એવી જરૂરિયાત છે. અને જો આપણે જોરદાર આંતરનાદ સાથે ભગવાનની જય બોલાવીએ અને પછી આપણે રાસની રમઝટ બોલાવીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી, શ્રી ભાગવત ભગવાન કી, શ્રી ભાગવત ભગવાન કી, વિંધ્યવાસિની માત કી, વિંધ્યવાસિની માત કી, શ્રી ગોપાલ લાલ કી, શ્રી ગોપાલ લાલ કી, શ્રી નીલકંઠ મહાદેવ કી, શ્રી નીલકંઠ મહાદેવ કી,
શ્રી દ્વારિકાધીશ કી, શ્રી દ્વારિકાધીશ કી. ભાગવત ભગવાનને અંતરના ભાવો સાથે ખૂબ ખૂબ પ્રણામ. તેઓ બિરાજી રહ્યા છે અને એના વિચારો આપણા હૃદયમાં બિરાજે એવી પ્રાર્થના. બેસી જાવ હવે નીચે બધા. જેમને જેમને દર્શન કરી લીધા હોય નીચે બેસી જાય.
સ્ટેજના સ્વયંસેવક મિત્રોને વિનંતી છે કે તેઓ અત્યારે છેલ્લી વાર બેરિકેટિંગ હટાવી લે. હા, પછી પાછું હવે ગોઠવવાની નથી. અને ભાઈ આ રેલિંગ જેટલી કામ વ્યવસ્થામાં આવી ને એટલી જ કામ છોકરાઓને આવી. ગોળ બજારની જેમ ચડ્યા આમાં, વરવાંગડાની જેમ ટીંગાણા આમાં. આ મોજ કરી હેને ડબલ લાભ ઉઠાવ્યો હા રેલિંગનો. સ્વયંસેવકો પોથીજી બિરાજે ત્યાં ગયા હશે કદાચ.